જીતનું જે કાર્ય ચાલે છે અત્યારે તો સમગ્ર ભારતભરમાં ફેલાયું છે, પણ શરૂઆતમાં એ શ્રાવકોએ પોતે જ 10 શ્રાવકોએ ભેગા થઈને એક શરૂઆત કરી હતી. પછી લોકો ગુરુ શોધતા હતા કે આપણે કોઈકની નિષ્ઠા સ્વીકારીએ. એમાં એક શ્રાવક અમારા પરિચિત હતા, એ બધાને લઈને આવ્યા. તો મને થયું આ કાર્ય સારું છે. સંસારી અવસ્થામાં હું પણ એ અવસ્થામાંથી પસાર થયેલો છું, એટલે અવસ્થાની શું તકલીફ હોય એ મને ખબર હતી. એટલે ખાસ આ કાર્ય મેં સ્વીકાર્યું, અને સ્વીકાર્યા પછી કુદરતી ગુરુ ભગવંતના આશીર્વાદ અને કૃપા એનાથી એ કાર્ય આગળ વધતું ગયું. અને જે આપણા જૈનો છે, 4 ફિરકાના જૈનો, એમાં એજ્યુકેશનનું કાર્ય એક નક્કી કર્યું કે એજ્યુકેશન લેશે તો એ બધા આગળ વધશે અને પોતાનું જીવન સારી રીતે જીવશે. તો એ ભણતર એને આપવાનું, એમાં જે સહાય થતી હોય એ કરવાની, અને સાથે સાથે સંસ્કાર પણ રોપવાના. એમાં પણ સંસ્કારનું કાર્ય છે, આમાં પણ સંસ્કારનું કાર્ય છે.